હારીજના તંબોડિયા ગામેથી ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે છેડા કરતા બોગસ ડોક્ટરને એસઓજીએ દબોચ્યો। પાટણ જિલ્લાના હારીજના તંબોડિયા ગામે ગામની ડેરીની બાજુમાં ભાડાના મકાનમાં કોઈપણ જાતની ડોક્ટર ડિગ્રી મેળવ્યા સિવાયને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં ડોક્ટર તરીકેનું રૂપ ધારણ કરી અને બીમાર લોકોને તપાસી એલોપેથિક દવા તથા ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો નકલી ડોક્ટર પાટણ એસઓજી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે હારીજ પોલીસ સ્ટેશનના તંબોડિયા ગામે સમીરભાઈ હનીભાઈ તુવર રહે મુજબુર નાનો કસ્બો તાલુકા શંખેશ્વર જિલ્લા પાટણવાળો ગામની મધ્ય ડેરીની બાજુમાં આવેલ ભાડાના મકાનમાં કોઈપણ જાતના મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ડોક્ટર તરીકેનું રૂપ ધારણ કરી અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારીભર્યું કૃત્ય કરી રહ્યો છે। ત્યારે પાટણ એસઓજી પોલીસ તપાસ કરતા ગેરકાનૂની મેડિકલ પ્રેક્ટિસ કરી દવા તથા સાધનો દ્વારા આમ બીમાર વ્યક્તિઓને પોતે ડોક્ટરની હોવા છતાંય તપાસી છેતરપિંડી કરી ઇન્જેક્શનો દવાઓ મેડિકલ સાધન મળી કુલ કિંમત ₹14,789.14 મુદ્દામાલ સાથે ધરપકડ કરી અને બીએનએસ 2023ની કલમ 319 તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 મુજબનો ગુનો કરેલ હોય તેના સામે હારીજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી। અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।